નમસ્કાર મિત્રો, બાઇક ગુરુ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે અમે સ્પ્લેન્ડર બાઇકના જમ્પરની વાત કરવાના છે. તો તમારી પાસે સ્પ્લેન્ડર બાઇક છે અને તમારા બાઇકમાં જમ્પરમાં આવો પ્રોબ્લેમ આવે છે, તો તમારા બાઇકનું જે જમ્પર છે, જમ્પર ઉપર માટી ચોંટે છે અને એનું કારણ શું છે, તો આજે વિડીયોમાં મેં જણાવી દઉં. મિત્રો, ઓઇલ લીકેજ થવાનું કારણ એક જ કે ઓઇલ જમ્પરમાં જે સીલ આવે છે, સીલ લીકેજ થવાથી ઓઇલ બહાર નીકળે છે અને ઓઇલ બહાર નીકળે એની સાથે માટી પણ ચોંટે છે. મિત્રો, તમારે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે એનું જમ્પરનું કામ કરી દેવાનું છે. એ પહેલાં હું તમને એક ટ્રીક બતાવવાનો છું. એ ટ્રીક તમે અજમાવી લો, કારણ કે એક ટ્રીક અજમાવવાથી તમારા જમ્પર ઉપર તમે જોઈ રહ્યા છો એ માટી નહીં ચોંટે અને તમારી જમ્પર પાઇપ પણ બચી જશે. અને વધારે ડસ્ટ જામવાથી તમારું જે જમ્પર પાઇપ છે એ ખરાબ થઈ જાય છે. તો એ પહેલાં તમે જોઈ લો, એ રબરનું કવર છે, એ કવર તમારે બહાર કાઢવાનું છે. અને એ પહેલાં સૌથી તમારે જે માટી જામી છે એના ઉપર, એ માટી એકદમ સાફ કરી દેવાની છે અને સાફ કરીને ઓઇલ પણ સાફ કરી દેવાનું છે. મિત્રો, જે ટ્રીક હું તમને બતાવવા જઈ રહ્યો છું એ ટ્રીક કાયમી સોલ્યુશન નથી, એ પણ હું તમને જણાવી દઉં. તો એ ટ્રીક એના માટે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે એ ટ્રીક અજમાવવાથી ઓઇલ બહાર નહીં નીકળે અને તમારે જમ્પર ઉપર માટી નહીં ચોંટે. જમ્પર ઉપર જો માટી ચોંટશે, એની સાથે પાઇપ વર્ક કરશે તો તમારી જમ્પર પાઇપ પર સ્કેચ પડી જશે. એ સ્કેચ બચાવવા માટે હું ટ્રીક તમને બતાવી રહ્યો છું. તમારે આને પરમેનન્ટ સોલ્યુશન નહીં માનવાનું. ટાઈમસર એને જમ્પર સીલ ઓઇલ તમારે બદલાવી દેવાનું છે. જમ્પર સીલ બદલાવાથી તમારી ગાડીનો જે જમ્પર પાઇપમાં ઓઇલ લીકેજ પ્રોબ્લેમ થયો છે એ સોલ્વ થઈ જશે. તો મિત્રો, તમારે એક કપડાનો ટુકડો લેવાનો છે. જો આ રીતે એને જમ્પર પાઇપ કોરે મોરે વેટી દેવાનો છે, કમ્પ્લેટ વેટી દેવાનું છે. અને વેટીને એની ઉપર જે રબરનું કવર તમારે ચડાવી દેવાનું છે. આ ટુકડો વેટવાનું કારણ એક જ મિત્રો, કે તમારા જે જમ્પરમાંથી ઓઇલ બહાર આવે છે એ આ કપડામાં શોષાઈ જશે અને જે ઓઇલ છે બહાર આવે નહીં, ઓઇલ બહાર નહીં આવે એટલે તમારા જમ્પર ઉપર માટી ચોંટશે નહીં અને તમારી પાઇપ પર જે સ્કેચ પડે છે એ બચી જશે. તો મિત્રો જુઓ, એ રબરનું કવર તમારે આ રીતના ઉપર કમ્પ્લેટ બેસાડી દેવાનું છે અને તમારા જે જમ્પરમાંથી જે ઓઇલ બહાર આવે છે એ બિલકુલ પણ બહાર નહીં આવે અને તમારી આ પાઇપ બચી જશે. અને જો તમે આનો ટાઈમસર તમે કામ નહીં કરાવો તો તમારે જમ્પર પાઇપ બદલવાનો વારો આવશે.